નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે ज़्यादा સમયથી આપણે વિડીયો નથી મૂક્યો। અત્યારે આપણે ઘણો ટાઈમથી વિડીયો નહોતો મૂક્યો। આજે આપણે એમ થયું કે એક વિડીયો બનાવી નાખી। તો ખેડૂત મિત્રો, જે આ વાવાઝોડું છે ફેંગલ નામનું, એ પોંડિચેરીમાં ગત રાતે ત્રાટક્યું હતું અને ભારે તારાજી ત્યાં સર્જાણી। આ વાવાઝોડું, કારણ કે અટાણે જે વાવાઝોડાની સિઝન આવે એટલે વાવાઝોડા બનતા જ હોય, એ વાવાઝોડું આગળ વધી અને અરબી સમુદ્રમાં આવી છે। અરબી સમુદ્રમાં આવી અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, ગોવા, કેરળ, એ આજુબાજુના વિસ્તારનો પ્રભાવિત કરશે। પણ અરબી સમુદ્રમાં આવીને ત્યારબાદ એ વાવાઝોડુંની ગતિ ધીમી પડી જાય। એ વાવાઝોડામાંથી ડિપ્રેશન બની જાય અને પછી સિસ્ટમ બની જાય। એ કોઈને દરિયામાં વહી જાય। એને હિસાબેથી આપણે ઘણા મિત્રો, આજે ઘણા આગાહીકારો એમ કે ગુજરાતમાં માવઠું થાય। તો હાલ એવું કંઈ માવઠાનું કંઈ દેખાતું નથી। હા, એક છે કે જે આવતા વર્ષનો જે કસ બંધાવાનો છે ને, એ ઘાટો કસ બંધાય। આજ રાત્રેથી માંડી અને અઠવાડિયે 10 દી આપણે કહ બંધાય, એટલે આવતા વર્ષનો ગરીબ બંધાય। બાકી કોઈ વરસાદ થાય એવી કોઈ ગુજરાતમાં કોઈ શક્યતા નથી। હા, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થયું કે મુંબઈ, ગોવા, એમાં વરસાદ થયું કે, બાકી હાલ આપણે સૌરાષ્ટ્રમાં કોઈ શક્યતા ઓછી લાગે। દરિયા કિનારે કોઈ એવી કઈ સિસ્ટમ કે એવું કઈ આવશે એની આગળ, બરોબર। અને કસ થવાના છે। આજે આપણે 2025માં વર્ષમાં જે વરસાદ થવાનો છે, એ કસ થવાના છે। કાલથી આજ રાત્રેથી ઘાટો કાયતરો થાય અને એક રીતનો કાયતરો બંધાશે। બાકી માવઠાની કોઈ હજી કોઈ એવી કઈ દેખાતું નથી। છતાંય એવું કઈ હશે તો અમારા તરફથી વિડીયો મૂકવામાં આવશે। તો આપણે હવે વાત કરીએ છીએ કે ઘણાને સમસ્યા એવી છે કે શિયાળુ પિત્તમાં બહુ મોડું થઈ ગયું છે। શિયાળુ પિત્તમાં 15-20 દિવસ કે મહિનાથી મોડું થઈ ગયું છે। તો આ શિયાળુ પિત્ત મોડું નીકળશે, ફાગણ મહિનામાં જ નીકળશે। તો ઘણા એવી સમસ્યા છે કે તલનું વાવેતર થાય કે નહીં થાય। તલનું વાવેતર કરતી જેઠ મહિનામાં વરસાદ થઈ જાય તો નુકસાન આવે ને। ત્યારે મારે ખેડૂત ભાઈઓને મારે આગળથી જણાવવાનું છે કે જેઠ મહિનામાં વરસાદ વાવણી જોગો વરસાદ મને આખરી લાગતું નથી। જેઠ મહિનામાં વાવણી લાયક વરસાદ નહીં થાય, મને એવું દેખાય છે। એટલે તલનું વાવેતર કરવું કર્યું કે જેઠ મહિનામાં નથી। જે થાય જેઠ મહિનામાં વધમાં સામાન્ય ઠેકડે વાવણી થાય। જેઠ વધ 15 દી જાતા જેઠ મહિનામાં, એમાં ઠેકડે વાવણી થાય। બાકી જેઠ મહિનામાં કોઈ સાર્વત્રિક વાવણી નહીં થાય। અને અષાઢ મહિનાથી ચોમાસું સક્રિય થાય અને અષાઢ મહિનામાંથી જ વાવણી થાય। ત્યાં સુધી 1 મહિનો લેટ છે ચોમાસું ઓણ। એટલે ખેડૂત ભાઈ કોઈ તલ વાવવાનું હોય, કોઈ વાવેતર ઉનાળું કરવાનું હોય, તો એમાં કોઈ ચિંતા ન કરે। હવે જણાવવાનું છે આપણે કે મા મહિનાનું માવઠું થાય કે નહીં। મા મહિનાનું માવઠું થાય એટલે આવતા વર્ષમાં કોળાની થાય। તો આપણે એક આગળનું ઈંધણ આપીએ કે માવઠું ક્યારે છે। તો માવઠું થવાનું છે એની તારીખ આપણે આપીએ। આ એક આગળનું ઈંધણ છે। તો તારીખ 6/2, બીજા મહિનાની 6 તારીખ, અથવા 13/2, બીજા મહિનાની 13 તારીખ, બાકી બીજા મહિનાની 19, 20 ને 21, આ મા મહિનાનું માવઠું 100% થાય, ફાઇનલ થાય, બરોબર। આ મા મહિનાનું માવઠું થઈ જાય એટલે આવતું વર્ષ સારું થાય। પણ આમાં ખેડૂત ભાઈઓ ધ્યાન રાખે, 19, 20 ને 21 આ બીજા મહિનાની, એમાં ફાઇનલ માવઠું મા મહિનાનું થાય।
પણ જોરદાર માવઠું થાય તો કોઈ ખેડૂત ભાઈઓને કોઈ નુકસાન ન આવે એ તકેદારી રાખવી. કોઈ નિરાણ પલ્લે કોઈ મોલ ઊભો હોય એમાં નુકસાન ન આવે. હાલ એક આગોતરું ઈંધણ છે, આ નજીકના સમયમાં આવશે ને ત્યારે હું જણાવી કે આમાં શું થાય. બરોબર, હાલ એટલી મેં તારીખ આપી, આમાં માવઠું થવાની શક્યતા છે. બાકી 19, 20 અને 21 બીજા મહિનાની આમાં આ મહિનાનું માવઠું મને 100% લાગે થાય. પછી હવે જે થવાનું વિશે એ જે નજીકના સમયમાં માહિતી આપશું. તો હાલ આપણે 2024 જે ચોમાસું ગયું એમાં આપણે 600 આગાહી આશી કરી. ઘણા ખેડૂત ભાઈઓ અમને મળીને એમ કહે કે ભરતભાઈ કે ઓણ તમે જે કીધું ને એમાં કાંઈ ફેર નથી પડ્યો. તમે કીધું હતું કે સિતરા ઘેલી થાય, એ રીતનું ઘેલી સિતરા થઈ. છેલ્લે વરસાદ બહુ થયો અને એ જ રીતનું થયું. અમે તો પહેલેથી જ કીધું હતું કે વરસ સારું છે, આ રીતનું છે. બરોબર, તો આવતા વર્ષમાં જેટલું અતાણે જો કહણા બધાય છે ને એ બધા ગરીબ લખી જ જાવ છો. જેટલા ગરીબ અતાણે જે ખેડૂતભાઈને ગરીબ લખવો હોય તો 225 દિવસે ગણી અને એ તારીખ જે આવતી હોય ને એમાં નોંધ કરી લઈએ. એ 225 દિવસે એ વરસાદના રૂપમાં વરહે. આ કોઈને શીખવું હોય તો, જે ખેડૂતભાઈને શીખવું હોય તો 225 દિવસ ગણી લેવાના. 225 દિવસે જે તારીખ આવતી હોય અને જે મહિનો આવતો હોય તે દિવસે આ વરસાદના રૂપમાં વરહે. હમણાં તો ગરીબ બંધાવાનો જ છે અને ઘાટો કાયતરો બંધાવાનો છે. અને પવન અને કાયતરો, પવને લખવાનો. આ કાયતરો થયો હોય ને એમાં પવને લખવાનો, કારણ કે હમણાં પવનની સ્પીડ થોડી વધારે રહેવાની છે અને કાયતરો બંધાય. તો આ ખેડૂત ભાઈઓ જેને શીખવું હોય શીખી લે. 225 દિવસે વરસાદના રૂપમાં વરસીએ. હમણાં કસ કાયતરો ઘાટો થવાનો છે અને વરસાદની કોઈ શક્યતા નથી, કોઈ ચિંતા ન કરે. બસ આ વિડીયોમાં એટલું જ આપણે કહેવાનું હતું. બસ, આભાર.